मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. જેને અંતર્મુખમાં આધારભાવ કરે છે એવા દુઃખમાં એ દુઃખની પરાવર્તન ભ્રમણામાં ફેરવા કરતા ભાઈઓને જેમ 10-15 જાતના હાડવા હોય, શું કહેવાય ટંકમાં 10-15 જાતનો દિશાઈ જાય તો બીજો રાંધે ત્યારે બીજો હાડલો, ભાઈઓને હારી ભેગું થાય બીજો, ભાઈ કોઈ મરી જાય રોવા જાય તો બીજો હાડલો ફેરવે, બધા ફેરવે. એ એની તીવ્રતા રચનાની બતાવે છે. બધા જુદી જાતિ જુદી જાતિ. ઘરમાં એનું ચંપલ જુદું, બાદ ગાયના ચંપલ જુદા. ભાવને દરવા નીકળે મરી જાય તો તને જોડ નીકળી ચંપલ જોડાને તને જોડ. રાજા ભાવનગર અરે શું કર્યું બાપુ, ફરીને એ જેમ ફેરવ્યા કરે છે એમ અનાદિથી નિમુદ્રા જેવો ભવને ફેરવા. એક અંતર્મુખમાં તો 18 ભાવ એવા અનંત થયા. એ આત્માના આનંદના ભાન સમજાણું કરવા જેવું કર્યું નહીં, અકરવા જેવાના પાછરા મોટા પાછરા. આ કર્યું ને મેં આ કર્યું ને મેં આ કર્યું. બાપા શું કર્યું બાપા, એક રજકણની અવસ્થા પણ કરી શકે નહીં. હા ઓલા મોટા એવી જશે હુકમ ચંદ્ર ઈશ્વર છે એક કરતા છે જગતનો, એમ માને વૈજ્ઞાનિક. આ એમ કે હું રજકણ નો કરું, બીજા આત્માનું કંઈક કરું, એ તો અનંત કરતા થાય છે.
બોલો ઈશ્વર તો એક કરતા માને અહીંયા ની માને છે ને ઈશ્વર કરતા. આને શરીરનો કરવા વાણીને બીજાને સુખ આપવું, બીજાને દુઃખ દઉં, બીજાને અનુકૂળતા આપવું, સગવડતા આપવું, અગવડતા થવાનું. કેટલું તો ન કહે છે કે આ પરિવર્તન કેટલો નો કરતા અનંત નો કરતા. એક કરતા છે જૂઠું છે. બે 5,000 હોળે દિવસમાં ત્યાં રાજી રાજી થઈ જાય. લાખ પહેલા કદાચ દિવસની તો કોઈ ક્યાં આકાશે મારતો છે. પ્રભુ તું ક્યાં છો? પ્રભુ તું શું કરે છો? કે છે તારી જાતને જાણ્યા વિના આવા નર્કના દુઃખો છે હું તો બેઠા એ કરતા પણ બુદ્ધિઓ મિથ્યાત્મા. હું કરું એ જ અહીંયા જ્ઞાન છે. દુકાનની વ્યવસ્થામાં પોતે 2000 થોડે આ બધી વ્યવસ્થા હું કરું છું. મારા કુંવરજીભાઈ બહુ હતું એવું. 2.5 રૂપિયાનો 3 રૂપિયાનો મહિનો મળતો લખતો શું કરે લઈ આવ. એને મળતા 2 લાખની પેદાશ વર્ષની ફાટી ગયો. મેં હાચવી છે દુકાન મેં હાચવી છે. તો પૂરના રજકણો ને લઈને છે એનાથી હું સાસઠની સાલમાં કહ્યું છું મેં 66 કેટલા વર્ષ થયા? 18 વર્ષ થયા. 18 વર્ષ પેલા કહ્યું છું ભાઈ એ કુંવરીભાઈ તમારી આ શક્તિ દેખીને મને એવું થાય છે. હું તો ભગત જ કહેવાતો ને નાની વાત છે. 20 વર્ષની મને વાત છે. 18 વર્ષ પહેલા ભાઈ તમને દેખીને મને એવું થાય ઘરમાં જશો ક્યારે તો હવે લક્ષણ કઈ નરકમાં જવાના આપણા નથી. આપણે વાણિયા કઈ માંસ દારૂ ખાતા નથી નરકમાં તો નહીં દેવ જવાના લક્ષણ નથી. તે માણસ મને લાગતું નથી. એક ગતિ તમારે માટે ઢોરની રહી. દુકાને બેઠા કામ કરે દુકાન ચાલતી તેથી તો વર્ષની 5,000 પેદા પછી વધારે થઈ ગઈ વધી થઈ ગઈ. આ બધું જોયું છે ને તમારું. એને કહ્યું ભાઈ પણ બોલે નહીં. હો ભાઈ એને બોલે નહીં. ભગત છે ભગત બોલે એની આમ મુશ્કેલી ન થાય. એની આમ નકાર ન થાય. ભાઈ આમ લાગે છે આપણે બધા ભેગા ખાઈ જાય. 30 માણસ છે આપણે 2 દુકાનમાં. હું ખાવા આવ્યો છું મારી રસોઈ દુકાનમાં એમાં આમને દેખીને તો આવું થાય છે. ભાઈ તારે ક્યાં જવું છે? તું ક્યાંનો છો? ક્યાં ભખડે છો? આનંદનો નાશ બ્રહ્મ સમાધિ સ્વરૂપ એનો બેઠા જ્ઞાનની સમાધિ ન કરી. એને શું કહ્યું? એને કહ્યું નરકાદી દુઃખ છે મહાદુખાદી વ્યાધિ રૂપ. એને વ્યાધિ કીધી જોઈ. આનંદ का पर भोगते हैं. થોડો પણ સજ્જ જોઈએ બાપુ. મોટું લાંબુ કરીને સજ્જ હાથ ન આવે. मन के दुख को
આદિ कहते हैं જોયું મનમાં સંકલ્પ વિકલ્પ કરવા દયા દાન વ્રત ભક્તિના ભાવ અને રવાના ભોગના વિષયના આબરૂના ભાવ એ બધા મન કે દુઃખો વ્યાધિ આદિ એ આધિ ચડી આધિ ભગવાન આનંદના નાથ ઉપર આધિ ચડ્યા તો આધિ નથી કેતા બહુ અંદર થાય પાણી શું કહેવાય વરસાદ ઝાકો બહુ ઝાકો એવી આવે ને જોડી માણસ ઉભો એને દમ દેખાય જોડે અમારે તો આવે ને જોડે ધુમસ એટલી ધુમસ તો હોય કે માણસ હોય દેખાય નહીં એટલી ધુમસ ગવર્મેન્ટ દફતર બહુ ધુમસ એક ભાઈ ગવર્મેન્ટ જતા હતા એમાં દેખ્યો રસ્તો એક તો ગાડી પીડી હોઈએ એમાં પથરા મોટા અને એમાં ધુમસ એ વખતે તો અવસ્થા જુવાન અવસ્થા એટલે કઈ હા કે છે એ મનને દુઃખો કો આધી ચડી નથી કેતા એમ કે છે કઈ હે આંધી ચડ્યા એમ કે છે એમાં સંકલ્પ વિકલ્પ જે ચડે આંધી ચડી મોટી એના રહી ભગવાન ને જો એને સમ્યક દર્શન ન કર્યું આવા આધિમાં વિદારે છે આત્માની શાંતિ વિદાર છે और तन संबंधी दुखों को व्याधि આવ્યો ને ઉપાધિ નથી લીધા નાના પ્રકાર કે દુઃખો કો અજ્ઞાની નકારી ઉપાધિ છે ને બાબા એ ઉપાધિ જે ભોગતા નાના એટલે અનેક પ્રકાર કે દુઃખો કો અજ્ઞાની ભોગતા એ દુઃખ વિતરાગ પરમાર સુખ હવે કે છે દુઃખ છે કેવું વિતરાગ પરમાર સુખ એનાથી ઉલટું છે વિમુખ છે આત્મા વિતરાગી પરમ આનંદ સ્વરૂપ પ્રભુ છે છાણ નો ફૂદડો છોડ્યું નીકળે ને મોટી ભેંસ હોય અને એક ફૂલો અનંત અવતાર કે એક આત્માનો આનંદના જ્ઞાન વિના સમ્યક દર્શન વિના એ બધું આચરણ કર્યું એના ફળ ચાર ગતિ છે સ્વર્ગમાં એ દુઃખ છે ચારી ગતિ લીધી છે ને દુઃખ કોને કહીએ સંયોગી ચીજ દુઃખ નહીં એમ કે છે પ્રતિકૂળ સંયોગ આવે રોગ આવે નિર્ધનતા એ દુઃખ નહીં આત્મા વિતરાગી પરમ આનંદ સુખ સ્વરૂપ છે એનાથી ઉલટું છે પરમાર્થિક સુખ જેના આનંદના સ્વાદના સ્વાદિયા આવ્યો જેને દુઃખ એવું લાગે છે કે શુભ ભાવ પણ દુઃખ છે મનનું કહ્યું ને મનને દુઃખ આદિ મનમાં દુઃખ દયા દાન વ્રત ભક્તિ પૂજા એ શુભ ભાવ દુઃખ છે શુભ ભાવ તો તીવ્ર દુઃખ છે પણ આ દુઃખ છે કેમ કે પરમ વિતરાગી આનંદ પરમાર્થિક આનંદ સ્વ ભગવાન એનો જે પરમ આનંદ જોઈએ એનાથી આ દુઃખ છે તે વિમુખ ના મોટું છે દુઃખ સંયોગ ને દુઃખ નથી કહ્યું અહીંયા
નારકીને એમ કે સંયોગ છે માટે દુઃખી નહીં, આનંદથી ઉલટું જે વિકાર કરે છે તે દુઃખ શુભ અશુભ. હા, સ્વભાવની વિમુખતાના પરિણામ તે દુઃખ, સ્વભાવની સન્મુખતાના પરિણામ તે સુખ. આ વ્યાખ્યા છે. હા હા, સમજાણું કાંઈ? આ માણસ એવું કે આવો તે માર્ગ સાધારણ મેં કે સમજતા મેં ધંધો કરવા ખોદી મરી જાય રાખો દી કરીને હું કરતો હતો. હા સમજાય, મરી જાય 84 અવતાર પત્તો નહીં લાગે ભાઈ. તારા દેહ નો ખટકો નહીં રહે, અરે પૈસા તો ક્યાંય રહી ગયા તું. परमार्थिक तो उससे विमुख है. यह जीव आनंद काल तक निस्वरूप के ज्ञान बिना चारे गति પછી લીધી. સ્વર્ગમાં અનંતવાર ગયો, શેઠાઈમાં તો અનંતવાર આવ્યો, અબજો રૂપિયાની પેદાશ એવો શેઠ અનંતવાર થયો. દુઃખી છે એ પ્રાણી બચારો. હા, પરમાનંદ પ્રભુ આત્મા એનાથી વિરુદ્ધ ભાવ એ દુઃખ છે. એટલે કોઈ શેઠિયાના પૈસા દુઃખી કહેતા હોય તો મૂંઢ છે. આખી દુનિયા પાગલ છે. પાગલ ને વખાણે. પૈસા વાળા છે, નાની સામગ્રી છે, આપણે એને દીકરી આપો સુખી થશે. આવા ગાંડાના ગામ કઈ જુદા હોય છે. ગાંડાના ગામ ભર્યા રાખા. હા, પાગલના વિતરાગ પરમાત્મા કે છે પ્રભુ આ વિતરાગી પરમ આનંદ પરમ સુખ એનાથી વિકલ્પો બધા જે શુભ શુભ છે દુઃખરૂપ છે. હા હા, હવે કોઈ એમ કે પરમાત્માની ભક્તિ કરતા કરતા કલ્યાણ થાય છે, પરમાત્માની ભક્તિ નો રાગ એ દુઃખ છે. દ્રવ્ય તરફનું વલણ છે દુઃખ છે. હા હા હા, બહુ જ વાત. લોકોને સચ મળી નથી, બિચારા શું કરે. હા હા, ત્યાં તો સમ્યક દર્શન એ સમાધિ અને એ સમ્યક દર્શનમાં ધ્યેય દ્રવ્ય એમાં સુખની પ્રાપ્તિ થાય છે. એના સમ્યક દર્શનની સુખની પ્રાપ્તિ એનાથી પુણ્ય પાપના વિકલ્પો તે દુઃખ છે એટલું. સમજાવું કાંઈ? એ આનંદ કાળ પર નિસ્વરૂપ કે જ્ઞાન વિના આત્મજ્ઞાન નહીં, ચૈતન્યનું જ્ઞાન નહીં, આનંદનું જ્ઞાન નહીં. જેણે વર્તમાન જ્ઞાનની દશામાં પૂર્ણાનંદના નાથને જ્ઞેય બનાવ્યો નથી. હા હા, વાત કેવી આ બધી ગંભીર વાત. વર્તમાન જ્ઞાનની એક સમયની પર્યાય એમાં ટીકાળી ભગવાનનું જ્ઞાન આવ્યું નહીં. હા, એ જ્ઞાન ક્યાંથી? એને જ્ઞાન શું કેવું કે જ્ઞાની ભગવાન આત્મા એનું જ્ઞાન પર્યાયમાં આવે ત્યારે તે સમાધિ અને તે સંકિત છે. એના વિરુદ્ધનું જેટલું આ જ્ઞાન શાસ્ત્રનું કે બીજું. હા હા હા, એ દુઃખરૂપ છે. નથી આવતું પરમાર વચનિકામાં પર સત્તાવલંબી જ્ઞાન તેને મોક્ષ માર્ગ કહેતા નથી. પરમાર વચનિકા મોક્ષ માર્ગમાં પાછું. હા હા, ધર્મી જીવ જેટલું જ્ઞાન પર સત્તાવલંબી લક્ષમાં આવે શાસ્ત્રનું
એ પણ મોક્ષ માર્ગ નહીં. હા હા હા, ચીઠી છે ને પરમાત્મા. હા, ભગવાનની સત્તા પ્રભુ આત્માની વિતરાગી નિરાકુળ આનંદની જેની સત્તા છે, એટલે કે જેનું હોવાપણું તે છે. હા 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 હા, આવો ઉપદેશ કરે છે. હા હા, હરિહંત દેવ સર્વજ્ઞ પરમેશ્વર એમ કહે. એમાં છે ત્યાં. હા, પછીમાં છે केवड़ी भगवान चंद 94 भगवान कहते हैं, ऐसा केवड़ी भगवान कहते हैं. एक और राम है 94 છે. હા, सम्यक दर्शन ज्ञान चारित्र सदुपयोग जिसका लक्षण परम समाधि ये जीव के नहीं हो सकती, ऐसा केवड़ी भगवान कहते हैं. એ શુભાદી ક્રિયાના કાંડમાં રોકાયેલો તેને સમાધિ સંલગ્ન નહીં થાય એમ કેવડી ભગવાન કહે છે. ઓલા કે કેવડી બનંતો ધમો શરણમ, શું આપણને દયા પાડવેલી. મારી નાખ્યા બિચારાને, એને ભાન નથી કેનારને. હા, બંધાને જય નારાયણ, જી જી જય નારાયણ. હું કરવા હતા ને પછી હા, કેવડી ભગવાન એમ કહે છે. માટે શુભાશુભ શબ્દ છે, શબ્દ છે નરોઈ. જો શુભાશુભ છે ને, સકલ વિકલ્પ જાળ છે એ પરમાત્મા उसने विपरीत शुभाशुभ परिणाम અંદર 63 છે. સકલ પુન પાપના વિકલ્પથી રહિત ભગવાનની શુદ્ધ પરિણતિ ઉપયોગ એનાથી શુભાદિથી વિપરીત છે. હું સમજાવું કઈ બરાબર છે. માટે એમાં શુભાશુભ પરિણામ दूर न हो, मिटे नहीं, तब तक राजा विकल्प रहित चित्त में सम्यक दर्शन नहीं था. हाँ हाँ, એ પુણ્યના વિકલ્પો પણ મટે નહીં ત્યાં સુધી એને અંતરમાં સમ્યક દર્શન નહીં થાય. કે હા હા હા, બરાબર. ભાઈ ભાઈ, અમારી જુવાન અવસ્થા હોય 20-25-30 વર્ષની ઉંમર, એમાં 5 સાલ હજારની પેદાશ હોય, મહિનાની બાયડી વળી એવી મળી હોય, છોકરાઓ હા હા હા, હું પોળો ને શેરી આંકડી અમે જાય કઈ છે ઢૂંઢે નથી આંબળને. હા હા, શુભાશુભ વિકલ્પથી રહી પરમાનંદના નાથને પરખ્યો નહીં, ફરશો નહીં, વેડ્યો નહીં, જાણ્યો નહીં. હા હા, એ બધા દુઃખી છે. સમજાણું કાંઈ निस्वरूप के ज्ञान विना चारों गतियों का नाना दुख प्रकार. શારીરિક ગતિનું દુઃખ એ તો વિનું છે. પ્રતિકૂળતા નર્કમાં માટે તે દુઃખ ને સ્વર્ગમાં અનુકૂળતા માટે દુઃખ સુખ એમ છે નહીં. સ્વર્ગમાં પણ રાગનું દુઃખ જ છે. હા, ત્યાં તો અશુભ રાગ છે ઘણો. અહીં તો શુભરાગ હોય તો દુઃખ છે કે છે. મન કરતા દુઃખ છે. હા, મંદ એ છે ટીકામાં છે. અભવીને પણ મંદ મિથ્યાત અને મન અનંતાનું મંદી આ છે. બંધ અધિકારની આઘાત ચાલે છે. મંદ મિથ્યાત અને મંદ અનંતાનું મંદી એ કઈ વસ્તુ નથી. હા, એમાં દેવ કુદેવ કુશાસ્ત્રની શ્રદ્ધા ન હોય
અને શાસ્ત્રનું જ્ઞાન હોય, છકાયની દયાના ભાવ હોય, એ બધી મંદ કસાય, પણ એ કઈ ધર્મ નથી. ભગવાન આત્મા અકસાય સ્વરૂપ, એને કસાયના વિકલ્પથી જરીએ લાભ થાય એમ ત્રિકાળમાં બને નહીં. એને વર્તમાન વિકલ્પથી રહિત એવી દશા વિના છે ને, નિજ સ્વરૂપ કે જ્ઞાન વિના चारों गतियों के अनेक प्रकारना दुख भोग रहा है. દુનિયામાં તો એમ કે છે ને, પહેલું સુખ તે જાતે નર્યા. લોકો એવું વાત કરે છે ને, પાગલો. પહેલું સુખ જાતે નર્યા, શરીર નિરોગી સુખ. બીજું સુખ ચાર દીકરા ઉપાડનારા જોઈએ, ચાર સાસ દીકરી. ત્રીજું સુખ સુકુળની નાર, તારા ઘરની નાર. ચોથું સુખ મોટી નાર, તારા ગાંડા પણ. જો મનસુખભાઈ, આ સુખ દુઃખ છે, એકલા દુઃખના દરિયા છે. આનંદનો નાથ, આનંદથી ભરેલો પ્રભુ, ત્યાં તો તારી નજરો નથી. એ નિધાનને પરીક્ષા નહીં, અને આ રાજમાં સુખ માનીને પડ્યો. ચાર ગતિના દુઃખ સહ્યા પ્રભુ. સ્વર્ગમાં જશે તો નથી, પાછો નર્કમાં છે, દુઃખમાં છે, નર્કમાં જશે. જેને સમ્યક દર્શન નથી, ભવનો ભાવની દ્રષ્ટિ કરી નથી, ये चाहे गति दुखो भोगे रहा है ऐसा व्याख्यान जानकर આવું સાંભળીને એમ કે છે, આવું પ્રવચન સાંભળીને નિજ સુધાર્થમાં સ્થિર હો કે ભગવાન આત્મા પોતાનો પસઈ વિતરાગમાન મંદિરમાં નહીં, એ તો શુભ ભાવ છે. અશુભથી ટોળવા માટે શુભ હો, પણ એ વસ્તુ નથી, ધર્મ નહીં. નિજ શુદ્ધાત્મા સ્થિર હો કે પોતાનો નિજ આત્મા પવિત્ર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એમાં સ્થિર હો કે राग द्वेषादि समस्त विवाहों का त्याग कर, शुभाशुभ विकल्प नो त्याग करीने निज स्वरूप की मान भावना करनी चाहिए. बराबर. निज स्वरूप जे सुचैतन एनी सन्मुख थईने एकाग्रता करवी जोईए एम के छे. हाँ सेवा છે. પણ એ લોકો પાસે એમ કે પણ એ નિશ્ચય બરાબર છે. અગાસ મળ્યા ને વાત સાંભળી કલાક વ્યાખ્યાન, પણ એનું સાધન એ પૂછે ભક્તિ ના વાંચન ને ભાઈ સાધન તો એની છે રાગ છે, એને સાધન કહેવાય. હા, રાગ થી ભિન્ન પડીને પ્રજ્ઞા બ્રહ્મ ભગવાન આત્માની એકાગ્રતા એ સાધન છે. બરાબર. જાણું કે પણ એ લોકો આવે છે ખરું ને, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય, એમાં આવે છે. એ સાધન એટલે વિકલ્પ નીકળવા. લોકો સાધારણ માણસ આ તો સાધન ભગવાન પુण्य पापना विकल्पથી રહિત નિજ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનનું સાધન એ સાધન છે. હા, સાધન નહીં વાંધા. समाप्त રહેવા તો ત્યાગ કર. નિજ સ્વરૂપ કી જેવા તો એકાંત કરી નાખે. નિજ સ્વરૂપની જ
भावना करनी चाहिए। ये सूत्रांत છે। આ સરવાળો નિજ સ્વરૂપને ભાવના કરવી છે। ભાવના શબ્દે સન્મુખતા, એકાગ્રતા એ કરવા જેવું। પર સન્મુખમાં જેટલો વિકલ્પ જશે એ બધો દુઃખરૂપ છે ને એને સાધન માનીને અંદરમાં આવશે જશે માનતા મિથ્યા ભ્રમ છે। હે તો બહારથી છોડી નહીં શકે। यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।